નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સિદ્ધતા પાટીલની, જેઓ તાજેતરમાં જ મિસ યુનિવર્સ USA 2026 બન્યા છે. આ માત્ર કોઈ બ્યુટી પેજન્ટ જીતવાની વાત નથી, પણ આ એક અસલ, પ્રોપર મુંબઈકરની, તેમના સંઘર્ષની અને તેમના અખૂટ ગૌરવની કથા છે. જ્યારે કોઈ 7 સમંદર પાર જઈને આટલી મોટી સિદ્ધિ મેળવે પણ પોતાની માટીની સુગંધ ન ભૂલે, ત્યારે તે ખરેખર એક મોટી પ્રેરણા બની જાય છે. તો ચાલો આ અદ્ભુત સફરની ગોષ્ઠ એટલે કે વાત કરીએ. તો ચાલો સીધા આમ જ ઉતરીએ. સિદ્ધતાએ અમેરિકામાં પોતાની આ જબરદસ્ત જીત પછી જે સૌથી પહેલી વાત કહી તે ખરેખર સાંભળવા જેવી છે. તેમણે કહ્યું, હું સિદ્ધતા પાટીલ, તમારી મુંબઈની મરાઠી દીકરી. વિચાર કરો, અમેરિકા જેવા દેશમાં નેશનલ લેવલનો તાજ પહેર્યા પછી પણ તેમની સૌથી પહેલી ઓળખ કઈ છે? મુંબઈની મરાઠી દીકરી. આ બતાવે છે કે તમે દુનિયામાં ભલે ગમે તેટલા આગળ વધી જાઓ, પણ તમારા મૂળિયા, તમારું કલ્ચર હંમેશા તમારી સાથે જ રહે છે. આ એકદમ પાવરફુલ અને ગર્વથી ભરેલી શરૂઆત છે. હવે તમે આ બે દુનિયા વચ્ચેનો તફાવત જુઓ. એક બાજુ છે તેમના એકદમ લોકલ અને કલ્ચરથી જોડાયેલા મૂળિયા, આપણું મુંબઈ અને મહારાષ્ટ્ર. અને બીજી બાજુ છે તેમનો અત્યારનો મંચ, સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા અને આખું US નેશનલ સ્ટેજ. મુંબઈની ભીડભાડવાળી ગલીઓથી લઈને અમેરિકાના આટલા મોટા અને હાઈ લેવલ બ્યુટી પેજન્ટ સુધી પહોંચવું એ સાબિત કરે છે કે સપનાઓને કોઈ સરહદ નથી નડતી. આખી દુનિયા ફરી વળો, પણ તમારા લોકલ સંસ્કારોને સાથે રાખીને ગ્લોબલ સ્ટેજ પર ઝળકવું એ ખરેખર કમાલની વાત છે, ખરું ને? પણ હા, આ રસ્તો જરાય સહેલો નહોતો. આપણે જ્યારે કોઈને આટલા મોટા સ્ટેજ પર જોઈએ છીએ ત્યારે તેની પાછળનો સંઘર્ષ આપણને દેખાતો નથી. સિદ્ધતાએ ખૂબ જ ખુલ્લા મનથી પોતાની એક પીડાદાયક વાસ્તવિકતા સ્વીકારી છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ તેમને એક મોટો અફસોસ રહી ગયો છે. અગાઉ તેઓ પોતાના રાજ્ય મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માંગતા હતા, પણ ત્યારે તેમની પાસે આ સપનું પૂરું કરવા માટે પૂરતા પૈસા નહોતા. કેટલી દુઃખદ વાત છે નહીં? ટેલેન્ટ છે, સુંદરતા છે, ઈચ્છાશક્તિ પણ છે, પણ માત્ર આર્થિક પીઠબળ ન હોવાને કારણે તેઓ પોતાના જ રાજ્ય માટે કંઈ ન કરી શક્યા. આ એક કડવી વાસ્તવિકતા છે જે બતાવે છે કે સપના ભલે મફત હોય, પણ તેને પૂરા કરવાની કિંમત ઘણીવાર બહુ મોટી હોય છે. હવે આખી વાતને એક અલગ એંગલથી જોઈએ. સિદ્ધતાએ પોતાની આ ઐતિહાસિક જીતની જાહેરાત કરવા માટે કોઈ સામાન્ય દિવસ નથી પસંદ કર્યો. તેમણે આ માટે ખાસ મરાઠી ભાષા દિવસ પસંદ કર્યો. જેમને નથી ખબર તેમને જણાવી દઉં કે મહાન કવિ કુસુમાગ્રજના જન્મદિવસને મરાઠી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોતાના જીવનની આટલી મોટી ખુશી શેર કરવા માટે તેમણે પોતાની ભાષાના ઉત્સવનો દિવસ કેમ પસંદ કર્યો? કારણ કે આ તેમનો પોતાની માતૃભાષા અને સંસ્કૃતિ પ્રત્યેનો સાચો પ્રેમ છે. અમેરિકામાં બેઠા બેઠા પણ મરાઠી સાહિત્ય અને પોતાના ખાસ દિવસોને યાદ રાખવા એ ખરેખર તેમના વ્યક્તિત્વની ઊંડાઈ બતાવે છે. અને આ વાત ખૂબ જ શાનદાર રીતે દર્શાવે છે કે સિદ્ધતાની આ મજબૂત ઓળખ આખરે ઊભી કયા પાયા પર છે. જુઓ, તેમણે પોતાની જાતને કેવી રીતે વ્યાખ્યાયિત કરી છે. પહેલું, મુંબઈના મૂળ કોળી સમુદાયમાં તેમનો ઉછેર. બીજું, એક ગૌરવશાળી મહારાષ્ટ્રીયન હોવાનું અભિમાન. ત્રીજું, માતૃભાષા મરાઠી પ્રત્યેનો અતૂટ પ્રેમ. અને ચોથું, ગર્વથી છાતી ઠોકીને કહેવું કે હું એક પ્રોપર મુંબઈકર છું. આ માત્ર બોલવા ખાતર બોલાયેલા શબ્દો નથી, પણ આ એ સંસ્કારો છે જેને તેમણે અમેરિકાની આધુનિક દુનિયામાં પણ પોતાની અંદર જાળવી રાખ્યા છે. મોડર્ન હોવા છતાં પોતાના મૂળ સાથે આટલા સ્ટ્રોંગલી જોડાયેલા રહેવું એ જ એમની સાચી ઓળખ છે. તો આ બધું જાણ્યા પછી આપણા મનમાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. સિદ્ધતાની આ વાર્તા જોયા પછી વિચાર આવે કે પૈસાની તંગીને કારણે સમાજમાં આવી કેટલીય શાનદાર પ્રતિભાઓ અને તેમની વૈશ્વિક સિદ્ધિઓમાં વિલંબ થતો હશે. અને બીજો સૌથી મોટો સવાલ એ કે જ્યારે કોઈ માણસ આ બધી જ મુશ્કેલીઓ પાર કરીને દુનિયાના સર્વોચ્ચ શિખરે પહોંચે છે, ત્યારે એના સાંસ્કૃતિક મૂળ અને એની ભાષા જ એની આટલી મોટી સફળતાને સાચો આકાર આપે છે, ખરું ને? આ એક એવો વિચાર છે જે ખરેખર આપણને સૌને લાંબા સમય સુધી પ્રેરણા આપતો રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.